નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું હીરા માળી સર તમારા માટે લઈને આવી ગયો છું વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટ 2026 ના વિભાગ એ ની પેટા નોંધોનું સોલ્યુશન. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. જે વિદ્યાર્થી મિત્રો આપણા 11 કોમર્સના વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના 11 કોમર્સના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. પહેલા દાખલા પેટા નોંધની અંદર વિભાગ ઈ ની અંદર 6 ગુણનો એક દાખલો પૂછાતો હોય છે. તો પેટા નોંધમાં આપણે અહીંયા પહેલા દાખલામાં ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ બનાવવાની છે. જુઓ દાખલાની અંદર રકમ વાંચીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. કોની કરવાની છે? જાનકી સ્ટોર્સની. તો આપણે ઉપર હેડિંગમાં લખવાનું જાનકી સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, જાનકી સ્ટોર્સના ચોપડે ખરીદ પરત નોંધ. સૌથી પહેલા 2025 જુલાઈ 1 તારીખ રાજેન્દ્ર પાસેથી 3000 નો માલ ખરીદ્યો છે, ઉધાર ખરીદ્યો છે, એટલે ખરીદ નોંધની અંદર લખીશું 1 તારીખ. કોના ખાતે લખીશું? રાજેન્દ્ર ખાતે. રાજેન્દ્ર ખાતે. ચલો, રાજેન્દ્ર ખાતે રકમ કેટલા રૂપિયા આપેલી છે? 3000 રૂપિયા. રાજેન્દ્ર ખાતે રકમ કેટલા રૂપિયા આપેલી છે? 3000 રૂપિયા. ચલો, એના પછી ત્રીજી તારીખ શું છે? 3000 ની કિંમતનો માલ મહેન્દ્ર પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. જ્યારે એવો દાખલો હોય ને, એવો વ્યવહાર હોય કે અડધો રોકડ ને અડધો ઉધાર, તો આપણે પૂરેપૂરો ઉધાર સમજીને એની પેટા નોંધમાં નોંધ કરવામાં આવે. તો અહીંયા આપણે ખરીદી કરી છે 3 તારીખે. કોની જોડેથી ખરીદી કરી છે? શું નામ છે? મહેન્દ્ર ખાતે. વેપારીનું નામ શું છે? મહેન્દ્ર ખાતે. તો અહીંયા લખીશું આપણે શું? મહેન્દ્ર ખાતે. કેટલા રૂપિયાની ખરીદી કરી? 3000 માંથી 10% વેપારી વટાવ બાદ કરું તો કેટલા રૂપિયા આવે? 2700 રૂપિયા. તો રકમ કેટલી લખીશું? વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ લખવામાં આવે 2700 રૂપિયા. રાજેન્દ્ર 1 તારીખે રાજેન્દ્ર જોડેથી ખરીદ્યો હતો. રાજેન્દ્રને 500 નો માલ નમૂના પ્રમાણે ન હોવાથી આપણે શું કર્યો? પરત કર્યો. ખરીદીને પાછો આપીએ એને ખરીદ પરત કહેવાય. 8 તારીખ ખરીદ પરતમાં નોંધ કરવામાં આવશે. કોના ખાતે લખીશું? રાજેન્દ્ર ખાતે. રાજેન્દ્ર ખાતે. કેટલી રકમ છે જોઈ શકો છો તમે? 500 રૂપિયા, 500 રૂપીસ. ચલો, એના પછી શું કીધું છે? વિજય પાસેથી 5000 નો માલ 10 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% રોકડ વટાવની શરતે ખરીદ્યો. તો અત્યારે 10 દિવસમાં નાણાં ચૂકવાય તો અત્યારે મતલબ ઉધાર ખરીદ્યો છે. ઉધાર ખરીદ્યો છે તો ખરીદ નોંધમાં નોંધ કરવામાં આવશે. અને ઉધાર ખરીદી છે એટલે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. કઈ તારીખ? 18 તારીખ. કોની જોડેથી ખરીદ્યો? વિજય જોડેથી. તો અહીંયા કોના ખાતે લખીશું આપણે? વિજય ખાતે. કેટલાનો માલ ખરીદ્યો છે? 5000. તો 5000 પૂરેપૂરા લખવામાં આવશે 5000 રૂપીસ. ચલો, એના પછી 20 તારીખે વિજય પાસેથી ખરીદેલ માલમાંથી 2/5 ભાગનો માલ આપણે પરત કર્યો તો ખરીદ પરત કહેવાય. 20 તારીખે ખરીદ પરતમાં લખીશું કોના ખાતે? વિજય ખાતે. વિજય ખાતે. 5000 ના 2/5 કરવાના. કેટલા કરવાના? તમારી જોડે કેલ્ક્યુલેટર તો હોય જ છે. 5000 ગુણ્યા 2 ભાગ્યા 5 કરો એટલે 2000 રૂપિયા આવે. ખરીદ પરત નોંધમાં કેટલા લખવાના? 2000 રૂપિયા લખવામાં આવે. નાવ હવે આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. સૌથી પહેલા ખરીદ નોંધનો સરવાળો કરીશું. ખરીદ નોંધના સરવાળામાં જુઓ 3000 રૂપિયા, 2700 રૂપિયા અને 5000 રૂપિયા. 10000 ને 700 રૂપિયા કુલ આવે છે. કુલ સરવાળો કેટલો? 10700. 10700 રૂપિયા શું લખવામાં આવે? કુલ ઉધાર ખરીદી. અહીંયા શું લખવામાં આવે? કુલ ઉધાર ખરીદી. ચાલો, આ બાજુ ખરીદ પરત નોંધનો 5 ને 2 2500 ને 2000 કેટલા થશે? 2500 ને 500 ને 2000 કેટલા થશે? 2500 રૂપિયા. અહીંયા શું લખવાનું? કુલ ઉધાર ખરીદ પરત. કુલ ઉધાર ખરીદ પરત. ક્લિયર? ચલો, નેક્સ્ટ દાખલા તરફ જઈએ. બીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી શ્યામની નવેમ્બર 2025 ની ખરીદ નોંધ તથા ખરીદ પરત નોંધ તૈયાર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું તમને એકાઉન્ટ ભણાવી રહ્યો છું. તમને એકાઉન્ટમાં ખબર પડે છે કે નથી પડતી? મજા આવે છે કે નથી આવતી? મને કોમેન્ટ કરીને જણાવો. અને જે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં પણ મારી જોડે તમે જો એકાઉન્ટ આખું વર્ષ પહેલા દિવસથી ભણવા માંગતા હો તો પણ મને કોમેન્ટ કરીને જણાવો. પહેલા દિવસથી એકાઉન્ટ જો તમે મારી જોડે 12મા ધોરણનું આખું સિલેબસ ભણવા માંગતા હો તો મને કોમેન્ટ કરીને જણાવો. તો આપણે એના માટે કંઈક આયોજન કરીએ. ઓકે, ચલો.
2025 ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરવાની છે. 2025 નવેમ્બર 1 તારીખ શું કીધું છે જુઓ, શ્રીરામ પાસેથી 10,000 નો માલ 10% વેપારી વટાવે ને 2% રોકડ વટાવે ખરીદ્યો. જો રોકડેથી નથી ખરીદ્યો તો રોકડ વટાવ નહીં ગણવાનો. ખરીદ્યો છે એટલે ખરીદ નોંધમાં લખાશે. કઈ તારીખ છે? 1 તારીખ. કોની જોડેથી ખરીદ્યો? શ્રીરામ પાસેથી. તો લખીશું અહીંયા શ્રીરામ ખાતે. વેપારીનું નામ શું લખીશું? શ્રીરામ ખાતે. કેટલાનો માલ ખરીદ્યો આપણે? 10,000 નો. 10% વેપારી વટાવ બાદ કરતો. તો 10,000 ના 10% વેપારી વટાવ બાદ કરીશું એટલે રકમ કેટલી આવશે? 9,000 રૂપિયા. ત્રીજી તારીખ શું આપેલી છે? ત્રીજી તારીખ શ્રીરામ પાસેથી ખરીદેલ માલમાંથી 1/5 ભાગનો માલ નુકસાની હોવાથી પરત કર્યો. તે ખરીદ પરતમાં નોંધાશે. 3 તારીખ શ્રીરામ ખાતે. વેપારીનું નામ શું લખીશું? શ્રીરામ ખાતે. ઓકે, શ્રીરામ જોડેથી આપણે કેટલાનો માલ ખરીદ્યો? તો 9,000 નો. 9,000 માંથી કેટલો માલ પાછો આપ્યું છે? 1/5. 9,000 ના 1/5 કરો એટલે રકમ કેટલી આવે? 1,800 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 1,800 રૂપીસ. ચલો 5 તારીખ બંસીધર પાસેથી 8,500 નો માલ 5% વેપારી વટાવે ને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો છે. જુઓ, રોકડેથી જ્યારે ખરીદ્યો હોય ને ત્યારે ખરીદ નોંધમાં એની નોંધ ન કરવામાં આવે, એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે. અહીંયા આપણે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધની અંદર ફક્ત ઉધાર ખરીદી અને ઉધાર ખરીદ પરત, એ પણ માલની ઉધાર ખરીદી અને માલની ઉધાર ખરીદ પરત હોય એની જ નોંધ કરવામાં આવશે. તો અહીંયા રોકડીથી ખરીદ્યો છે તો રોકડ વ્યવહાર અહીંયા લખવામાં આવશે નહીં. ચલો 6 તારીખ ગોપાલ પાસેથી 12,000 નો માલ 5% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે ખરીદી અડધા નાણાં ચેકથી ચૂક્યો. સાહેબ અડધા રોકડા અડધા ઉધાર શું કરવાનું? પૂરેપૂરું ઉધાર સમજીને અહીંયા લખી દેવાના. કઈ તારીખ છે? 6 તારીખ. હે ને, ખરીદી કરી છે 6 તારીખ. કોના ખાતે? ગોપાલ ખાતે. તો 6 તારીખ લખીશું આપણે કોના ખાતે? તો કે ગોપાલ ખાતે. ચલો ગોપાલ ખાતે કેટલી રકમ છે? 12,000 ના 5% વેપારી વટાવ બાદ કરો તો કેલ્ક્યુલેટર છે જ તમારી જોડે. 12,000 ના 5% બાદ કરો એટલે રકમ કેટલી આવે? 11,400 આવે. ચલો 10 તારીખ વિશાલ ફર્નિચર માર્ટમાંથી ઓફિસ માટે 5,000 ના ટેબલ ખુરશી ખરીદ્યા. તો ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર એટલે મિલકત ખરીદી છે, માલની ખરીદી નથી. મિલકતની ખરીદી અહીંયા નોંધ કરવામાં આવતી નથી. ચલો એના પછી 12 તારીખે બંસીધરને 500 નો માલ પરત કર્યો, બદલામાં રોકડ લીધી. બંસીધરને આપણે 500 નો માલ પરત કર્યો, ખરીદ પરત કહેવાય, પણ બદલામાં આપણે શું લઈ લીધી? રોકડ લઈ લીધી. રોકડ વ્યવહાર થઈ ગયો. જો રોકડ વ્યવહાર હોય તો રોકડ મેળમાં નોંધાય, અહીંયા એની નોંધ કરવામાં આવશે નહીં. જ્યારે 500 ની એક ખુરશી વિશાલ ફર્નિચર માર્ટને પરત કરી, તો અહીંયા ફર્નિચર પરત કરી રહ્યા છીએ, માલ પરત કરતા નથી. તો 12 તારીખના વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં અને ખરીદ પરતમાં પણ થશે નહીં. 15 તારીખ ઈશ્વર પાસેથી ₹4,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી, ભગવાનને 20% નફો ચડાવીને વેચ્યો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. 15 તારીખે આપણે ઈશ્વર જોડેથી ખરીદ્યો, તો 15 તારીખે લખીશું ઈશ્વર ખાતે. કોના ખાતે લખવામાં આવશે? અહીંયા ઈશ્વર ખાતે. ચલો કેટલી રકમનો? 4,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે? 3600 રૂપિયા આવે. આ માલ આપણે કોને વેચ્યો? ભગવાનને 20% નફો ચડાવીને વેચી દીધો. તો એની નોંધ વેચાણ નોંધમાં થાય, ખરીદ નોંધ કે ખરીદ પરતમાં ન થાય. પણ આપણે કેટલામાં વેચ્યો હશે ખાલી રકમ જોઈ લઈએ, કેમ કે રકમ ગણતરીમાં જરૂરી પડશે. 3600 નો 20% નફો પ્લસ કરો. હે ને, આપણે ઈશ્વર જોડેથી 3600 નો માલ ખરીદ્યો વેપારી વટાવ બાદ, તો એની અંદર 20% નફો એડ કરવું, એનો મતલબ ભગવાનને આપણે ₹4,320 માં વેચ્યો હશે. કેટલામાં વેચ્યો છે? 4,320 માં. હજુ ભગવાન આપણને 4,320 નો માલ પાછો આપે ને, તો આપણે જયારે ઈશ્વરને પાછો આપવા જઈશું ને તો ઈશ્વર 4,320 ના આપે, નફો બાદ કરીને આપે, રકમ 3,000 રૂપિયા આપે. એ ખાસ ધ્યાન રાખવાનું. જુઓ 17 તારીખે ભગવાને 1200 નો માલ પરત કર્યો, જે આપણે ઈશ્વરને મોકલી આપ્યો. તો ભગવાને જે 1200 નો માલ પરત કર્યો એની નોંધ તો વેચાણ પરતમાં થાય, જે આપણે અત્યારે બનાવતા નથી. તો જે આપણે કોને મૂક્યો? ઈશ્વરને મૂક્યો. તો ઈશ્વરને જે મૂકીએ છીએ 17 તારીખ, એની નોંધ થશે ખરીદ પરતમાં. કોના ખાતે લખીશું? અહીંયા ઈશ્વર ખાતે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઈશ્વર ખાતે જુઓ, અહીંયા આપણે ભગવાને જે 1200 નો માલ પરત કર્યો છે ને, વેચાણ કિંમત છે, એનો મતલબ એની અંદર નફો પ્લસ કરેલો છે. જ્યારે આપણે ઈશ્વરને પાછો આપવાનો હશે ને તો નફો માઇનસ કરવો પડે. પણ અમુક વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરી બેસે છે? શું કરે? જુઓ 3600 ની અંદર તમે 20% નફો એડ કર્યો એટલે 4,320 આયા. 4,320 માંથી જો 20% પાછા બાદ કરો તો પાછા 3600 ના આવે. અમુક વિદ્યાર્થીઓ શું કરે ખબર? 1200 માંથી કે 20% નફો છે ને, તો 1200 માંથી 20% બાદ કરી દો એટલે 960. એ ભાઈ ખોટું કહેવાય.
1200 માંથી તમે 20% માઇનસ કરો 960 ખોટું કહેવાય, એવી રીતે માઇનસ ન થાય. તો સાહેબ કેવી રીતે કરવાનું? જો સ્ટેપ રાખવાનું. ભગવાનને આપણે કેટલામાં વેચ્યો તો 4320 માં વેચ્યો તો ભગવાનને માલ વેચ્યો એની ખરીદ કિંમત કેટલા રૂપિયા હતી? 3600 રૂપિયા. ભગવાનને જે માલ વેચ્યો તો એ માલ આપણે ઈશ્વર જોડીથી કેટલામાં ખરીદ્યો તો? 3600 રૂપિયામાં. ભગવાને હવે આપણને કેટલાનો માલ પરત કર્યો? 1200 રૂપિયાનો. તો આપણે ઈશ્વરને પાછો આપવા દઈશું તો ઈશ્વર આપણને કેટલા રૂપિયા આપશે? તો ચોકડી ગુણાકાર શું થાય? 3600 ગુણ્યા 1200, 3600 ગુણ્યા 1200 ભાગ્યા કેટલા? 4320 ભાગ્યા 4320. આ રકમ આવે. જુઓ, 3600 ગુણ્યા 1200 ભાગ્યા 4320 કેટલા રૂપિયા આવે? 1000 રૂપિયા આવે. રૂપિયા કેટલા આવે? 1000. એટલે અહીંયા રકમ કેટલી લખવામાં આવશે? 1000 રૂપિયા લખવામાં આવે. કેટલી રકમ લખવામાં આવે? 1000. 1200 રૂપિયા તો વેચાણ કિંમત છે. હવે આપણે ઈશ્વરને પાછો આપવા જઈએ તો ઈશ્વર 200 રૂપિયા નફો માઇનસ કરી દે. જુઓ, પછી 1000 ની અંદર તમે 20% નફો એડ કરી દો તો 1200 આવી જશે પાછા. 1000 ની અંદર 20% એડ કરો તો પાછા 1200 આવે, પણ 1200 માંથી 20% બાદ કરો તો પાછા 1000 ના આવે. એટલા માટે આ સ્ટેપ રાખવો પડે. ક્લિયર? ચલો હવે આપણે સરવાળો કરી દઈએ. ખરીદ કુલ ઉધાર ખરીદીનો 9000 વત્તા 11400 વત્તા 3600, આનો સરવાળો એક્ઝેક્ટ 24000 થાય છે. કુલ ઉધાર ખરીદી કેટલી? 24000. અહીંયા વિગતના કોલમમાં લખી દેવાનું તમારે કુલ ઉધાર ખરીદી. હે ને? વિગતના કોલમમાં શું લખી દેવાનું? કુલ ઉધાર ખરીદી 24000 અને કુલ ઉધાર ખરીદ પરત 1800 ને 1000 કેટલા થાય? 2800 રૂપિયા. કુલ ઉધાર ખરીદ પરત 1800 ને 1000 કેટલા રૂપિયા થાય? 2800 રૂપિયા થાય. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ચલો હવે ત્રીજો દાખલો શરૂઆત કરીએ એના પહેલા હું વાત કરી દઉં છું. સુપ્રીમ અર્લી બર્ડ્સ સુપ્રીમ બેચ બોર્ડ 2027. આ બેચ છે ને ખાલી ભણવા વાળા વિદ્યાર્થીઓ માટે છે. આ બેચમાં દરેક વિદ્યાર્થીએ જોડાવાનું નથી. જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા માંગતા હોય ધોરણ 12 ની અંદર, જે વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવાની ક્ષમતા ધરાવતા હોય, જેમને 100 માંથી 100 ગુણ મેળવવાની ઈચ્છા હોય, એવા વિદ્યાર્થીઓ જ મને મેસેજ કરીને આ ગ્રુપમાં જોડાવાનું ટ્રાય કરવાનું. ખાલી પાસ થવું છે, 70-60 ગુણ લાવવા છે, 80 ગુણ લાવવા છે તો ના બેટા, તો મને આ બેચમાં જોડાવા માટે મેસેજ કરતા નહીં. હે ના? હે ના? આ બેચની અંદર તમને લાઈવ લેક્ચર મળશે. 20 એપ્રિલ થી આ બેચની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. આ બેચની અંદર રોજે રોજ એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના આખું સંપૂર્ણ સિલેબસ તમને લાઈવ ક્લાસની અંદર ભણાવવામાં આવશે. જોડે જોડે રેકોર્ડેડ ક્લાસ પણ મળશે અને એના રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે અને આપણે જે પણ ભણાવીશું એના પ્રમાણે તમને હોમવર્ક પણ મળશે. એટલે જ મેં કીધું છે તનતોડ મહેનત કરવા વાળા હોય ને એ જ મને આ નંબર પર મેસેજ કરજો ગ્રુપમાં, આ બેચમાં જોડાવા માટે. દરેક વિદ્યાર્થીઓ મેને મેસેજ ન કરતા, હે ને? ખાલી પાસ થવું છે સાહેબ અમાર તો 12માં, તો ના ભાઈ, તો તમારા માટે આ બેચ નથી. ઓકે? જે વિદ્યાર્થી મિત્રો તનતોડ મહેનત કરીને આગળ ભવિષ્યમાં કંઈક બનવા માંગતા હોય તો તમને અહીંયા નંબર આપેલો છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરજો. તનતોડ મહેનત કરવા વાળા, કે ટાર્ગેટ હોય એવા વિદ્યાર્થીઓ, ભવિષ્યમાં એમને કંઈક પ્રોફેશનલ કોર્સ કરવા હોય, સીએ, સીએસ, એમબીએ સારી કોલેજમાંથી કરવું હોય, ક્લાસ 1, 2 ની એક્ઝામ આપવી હોય, યુપીએસસી, જીપીએસસી ક્રેક કરવું હોય, કંઈક ગોલ હોય, એવા વિદ્યાર્થીઓ મને મેસેજ કરજો. દરેક વિદ્યાર્થી ન કરતા, મહેરબાની કરીને. ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ દાખલા તરફ. ત્રીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી નિરંજનની વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો જો અહીંયા વેચાણ નોંધમાં કોનું નામ આવશે? અહીંયા જુઓ, અહીંયા વેચાણ નોંધ કરવાની છે તો અહીંયા આપણે વેચાણ નોંધ કરી દઈશું. નામ શું લખી દઈશું? વેચાણ નોંધ. અને અહીંયા વેચાણ પરત નોંધ. ખરીદની જગ્યાએ શું લખીશું? વેચાણ પરત નોંધ. બીજું શું? વેપારીની જગ્યાએ કોનું નામ આવે? ગ્રાહકનું નામ આવે. વેચાણની અંદર વેપારીની જગ્યાએ કોનું નામ આવે? ગ્રાહકનું નામ આવે. હે ને? પછી વેચાણ નોંધમાં આવક ભરતીયાની જગ્યાએ શું હોય? જાવક ભરતીયા હોય, જાવક ભરતીયા નંબર. અને વેચાણ પરતમાં ઉધાર ચિઠ્ઠીની જગ્યાએ શું હોય? જમા ચિઠ્ઠી નંબર હોય. શું હોય? જમા ચિઠ્ઠી નંબર હોય. ચલો તો આપણે વેચાણ નોંધ તૈયાર કરવાની છે ત્રીજા દાખલાની અંદર. હે ને? ત્રીજા દાખલાની અંદર કઈ નોંધ તૈયાર કરવાની છે? વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. 2025 ઓગસ્ટ 1 તારીખ. શું કહેલું છે? જુઓ, નિખિલને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેચ્યું એટલે વેચાણ નોંધમાં લખાય. 1 તારીખ નિખિલ ખાતે. 1 તારીખ કોના ખાતે લખીશું આપણે? નિખિલ ખાતે.
5000 નો માલ છે, 10% વેપારી વટાવ બાદ કરો, રકમ કેટલી આવે? 4500, 4500 રૂપિયા આવે. બીજું, નિકુંજને 2000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો છે, રોકડ વ્યવહાર છે, જેથી એની નોંધ વેચાણ નોંધમાં ન કરવામાં આવે, એની નોંધ રોકડ મેળમાં થાય. વેચાણ નોંધમાં ફક્ત ઉધાર વેચાણની જ નોંધ કરવામાં આવે. ક્લિયર? ચલો, 6 તારીખ, નિકુંજે 20% માલ પરત કર્યો, બદલામાં આપણે રોકડ આપી. બદલામાં આપણે શું આપી? રોકડ આપી. રોકડ વ્યવહાર થઈ ગયો, તો ખરીદનું વેચાણ કે વેચાણ પરતમાં નોંધાય નહીં. નિખિલે ₹400 નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો, તો નિખિલને આપણે વેચાણ કર્યો, તો નિખિલ આપણને પરત કરી રહ્યો છે, તો વેચાણ પરતમાં 12 તારીખ કોના ખાતે લખીશું? નિખિલ ખાતે. કોના ખાતે લખવામાં આવશે? નિખિલ ખાતે લખવામાં આવશે. કેટલી રકમ છે? 400 રૂપિયા, 400 રૂપીસ. ચલો, એના પછી મનીષ પાસેથી 1000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઇટ્સ કોલ્ડ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, અને બિન આર્થિક વ્યવહાર કહેવાય, અને બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ચલો, મિનેશને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. માલ મોકલ્યો એટલે આપણે વેચાણ કર્યું. કઈ તારીખે? 16 તારીખે. કોને? તો કે મિનેશને. તો 16 તારીખે લખીશું કોના ખાતે? મિનિશ ખાતે. કોના ખાતે? મિનિશ ખાતે લખવામાં આવશે, હે ને? કેટલા રૂપિયા લખીશું આપણે? 1000. ચલો, હવે આની અંદર દરેક નોંધ થઈ ગઈ છે. હવે આપણે આનો શું કરીશું? સરવાળો. 4500 + 1000 કરીશું એટલે કુલ ઉધાર વેચાણ કેટલો કહેવાશે? 5500 રૂપિયા. અને કુલ ઉધાર વેચાણ પરત કેટલું કહેવાશે? 400 રૂપિયા કહેવાય. કુલ ઉધાર વેચાણ પરત કેટલું કહેવાય? 400 રૂપીસ કહેવાય. ઓકે, ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. ચોથા નંબરનો, નીચેના વ્યવહારો પરથી શ્રી હરેશની વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરો. હે ને? વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરો. 2025 સપ્ટેમ્બર 1 તારીખ, સુજલને 4000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેચ્યો એટલે વેચાણ નોંધમાં લખીશું 1 તારીખ. કોના ખાતે? સુજલ ખાતે. સુજલ ખાતે. કેટલા રૂપિયાનો માલ? 4000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરો એટલે રકમ કેટલા રૂપિયા આવે? 3600 રૂપિયા આવે. કાશ્મીરાને 5000 નો માલ 10% વેપારી વટાવે ને 3% રોકડ વટાવે, રોકડીથી વેચ્યો. રોકડીથી વેચ્યો એટલે વેચાણ નોંધમાં નોંધ ન થાય, એની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે. 10 તારીખ, ચેતના પાસેથી 1000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. બિન આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. ચેતનાને ઓર્ડર મુજબ માલ મોકલ્યો. કોણે? આપણે મોકલ્યો. કોને મોકલ્યો? આપણે મોકલ્યો. કઈ તારીખે? 11 તારીખે. કોને મોકલ્યો? ચેતનાને. તો કોણ? ગ્રાહકનું નામ કોના ખાતે લખવાનું? ચેતના ખાતે લખવામાં આવે. કોના ખાતે? ચેતના ખાતે. કેટલા રૂપિયાનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો? તો 1000 રૂપિયાનો. ચલો, 12 તારીખ, ચેતનાએ ₹200 નો માલ પરત કર્યો. ચેતનાએ 200 નો માલ પરત કર્યો, તો કોની અંદર લખવામાં આવે? વેચાણ પરતમાં લખવામાં આવે. 12 તારીખ, ચેતના ખાતે. ચેતના ખાતે. કેટલી રકમ લખીશું? 200 રૂપિયા, 200 રૂપીસ. 200 રૂપિયા. ચલો, એના પછી સુજલને જુઓ 1 તારીખે સુજલ જોડેથી આપણે માલ ખરીદ્યો હતો, વેચ્યો હતો, સોરી. સુજલે અહીંયા રકમ લખવામાં મિસપ્રિન્ટ થઈ છે, હું લખી દઉં, કહી દઉં છું તમને કે સુજલે 1/6 ભાગનો, કેટલો? 1/6 ભાગનો માલ નમૂના મુજબનો ન હોવાથી આપણને શું કર્યો? પરત. તો સુજલ જોડેથી આપણે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? જુઓ, 3600 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 3600 રૂપિયાનો. 3600 ના 1/6 કરો એટલે કેટલા રૂપિયા આવે? 600 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે? 600 રૂપિયા. તો 15 તારીખે હું શું લખીશ? સુજલ ખાતે. 15 તારીખે કોના ખાતે લખવામાં આવે? સુજલ ખાતે. 3600 ગુણ્યા 1/6 કરું એટલે કેટલા રૂપિયા આવે? 600 રૂપિયા આવે. ચલો, હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે, કોઈ વ્યવહારની નોંધ બાકી નથી. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો. અથવા તો હું તમને વોટ્સએપ નંબર આપી દઉં. વોટ્સએપ નંબર છે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે 9737448382. ઓકે, ચલો હવે આપણે આનો સરવાળો કરીએ. ચલો, કુલ ઉધાર વેચાણ કેટલો કહેવાય? 4600. 3600 + 1000 કરું 4600.
આ બાજુ કેટલા કેવા છે 600 ને 200 800 આ બાજુ કેટલું કેવા છે 600 ને 200 800 કુલ ઉધાર વેચાણ પરત કુલ ઉધાર વેચાણ પરત ક્લિયર વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી ગઈ ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો મારા માટે કંઈક કોમેન્ટ કરજો હું તમારા માટે મહેનત કરું છું આટલી મહેનત કરું છું કંઈક કોમેન્ટ કરજો જેથી મારો ઉત્સાહ વધે મને ખબર પડે કે હું એકાઉન્ટ કેવો ભણાવી રહ્યો છું હું એકાઉન્ટ જે ભણાવી રહ્યો છું એ વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે કે નથી પડતી મારી મહેનત થી કંઈ ફાયદો થાય છે કે નથી થતો એ મને કોમેન્ટ કરીને જણાવો જેથી મને મારો ઉત્સાહ વધે અને જો મારો ઉત્સાહ વધશે તો વધારે ને વધારે હું વિડીયો તમારા માટે બનાવીશ ઓકે ચલો આગળ પાંચમો દાખલો અને આ લેક્ચરનો છેલ્લો દાખલો નીચેના વ્યવહારો પત્રી શ્રી ચિનારાના ચોપડામાં વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે આની અંદર 2025 માર્ચ 3 તારીખ કનુભાઈને કયા ભાઈને ભાઈ કનુભાઈને 2000 નો માલ 10% વેપારી અને 3% રોકડ વટાવે વેચ્યો એટલે ઉધાર વેચાણ કર્યું છે 3 તારીખે વેચાણ નોંધમાં લખીશું કોના ખાતે કનુભાઈ ખાતે કનુભાઈ ખાતે કોના ખાતે લખવામાં આવશે કનુભાઈ ખાતે લખવામાં આવશે 2000 માંથી 10% બાદ કરી દો એટલે 1800 રૂપિયા આવે 2000 માંથી 10% શું કરી દો બાદ કરો એટલે કેટલા 1800 રૂપિયા આવે 6 તારીખ આલોક પંચોલીએ 3000 નો માલ આપણને મોકલી આપ્યો આલોક પંચોલીએ માલ આપણને મોકલ્યો એટલે આપણને માલ મળ્યો એટલે ચિનારાએ શું કર્યું હશે ખરીદી કરી હશે તો ખરીદી કરી છે તો વેચાણ નોંધમાં ન નખાય ખરીદ નોંધમાં નોંધાય તો અહીંયા એની નોંધ થશે નહીં આજનું કુલ વેચાણ 4000 જેમાં સૌરભને શાક પર વેચેલ 1000 ના માલનો સમાવેશ થાય છે હે ને 7 તારીખ કોને સૌરભ ખાતે સૌરભને આપણે કેટલા રૂપિયાનો ઉધાર વેચાણ કર્યું છે 1000 નું તો લખીશું અહીંયા સૌરભ ખાતે કોના ખાતે સૌરભ ખાતે કેટલા રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપીસ એના પછી અનિલ ગાંધીની સૂચના મુજબ રાજેશ પટેલને 2000 નો માલ મોકલ્યો એટલે વેચાણ કર્યું કહેવાય કોની સૂચનાથી તો કે અનિલ ગાંધીની તો આપણે તો અનિલ ગાંધી ખાતે જ લખવાનો કોના ખાતે લખવાનો અનિલ ગાંધી ખાતે કેટલા રૂપિયા 2000 રૂપિયા ચાલો એના પછી રાજેશ પટેલે 200 નો માલ પરત કર્યો તો એ ક્યાં આવશે વેચાણ પરતમાં 10 તારીખ રાજેશ પટેલ ખાતે રકમ કેટલા રૂપિયા છે 200 રૂપિયા રકમ કેટલા રૂપિયા છે 200 રૂપિયા ચલો છેલ્લો વ્યવહાર કનુભાઈએ 300 ની કિંમતનો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો તો 11 તારીખ વેચાણ પરતમાં કનુભાઈ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 300 રૂપિયા 300 રૂપીસ નાઉ ટોટલ ઓફ ઓકે આનો સરવાળો કરું તો 2000 ને 1000 3000 ને 1800 કેટલા થાય 4800 રૂપિયા કુલ ઉધાર વેચાણ અને કુલ ઉધાર વેચાણ પરત કેટલું આવશે 500 રૂપિયા ક્લિયર કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે વિભાગ ઈ ના બેંક સિલેક્ટ મેળવના દાખલા સાથે ત્યાં સુધી વ્યવસ્થિત મહેનત કરો તનતોડ મહેનત કરો અને આગળ વધો અને સારા માર્ક્સ મેળવો એવી મારી તમારા માટે શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ ટાટા બાય બાય સી યુ